નમસ્કાર, કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરે આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો વલસાડ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો દાવપેચ ચરમસીમાએ. કોંગ્રેસના ઉમેદવાર સંદીપ ડાભડિયા થયા સંપર્ક વિહોણા. પરિવારજનો અને કોંગ્રેસ દ્વારા સંદીપ ડાભડિયાની શોધખોળ હાથ ધરાઈ. ઉમેદવાર સંપર્ક વિહોણા થતા કોંગ્રેસનો ભાજપ પર આક્ષેપ. ભાજપ હાર ભાડી ગઈ હોવાથી આ ખેલ રચ્યો હોવાના પણ આક્ષેપ. ભાજપે જ કોંગ્રેસના ઉમેદવારને ગાયબ કર્યા હોવાના આક્ષેપ. સંદીપ ડાભડિયાએ સંપર્ક વિહોણા થયા બાદ ખેંચ્યું ફોર્મ પરત. જેમાં કોંગ્રેસ માટે ચર્ચાનો વિષય. ધરમપુર નગરપાલિકામાં વધુ 4 ઉમેદવારો સંપર્ક વિહોણા બન્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગાયબ થતા જ રાજકારણ ફરી ગરમાયું છે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસના ઉમેદવાર સંદીપ ડાભડિયા પરિવારજનો અને કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉમેદવાર સંપર્ક વિહોણા બન્યા છે. ભાજપ હાર ભાડી ગઈ હોવાથી ખેલ રચ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે વલસાડ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાવપેચ ફરી થયા છે. રાજકારણ ફરી એકવાર વલસાડનું ગરમાયું છે. ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની નજીક આવે છે તેમ દાવપેચ થઈ રહ્યા છે. ઉમેદવાર સંપર્ક વિહોણા થતા કોંગ્રેસે ફરી એકવાર ભાજપ પર આક્ષેપ કર્યા છે. પરિવારજનો કોંગ્રેસે સંદીપ ડાભડિયાની શોધખોળ હાથ ધરાઈ છે. જેમાં વલસાડ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દાવપેચમાં કોંગ્રેસ ઉમેદવાર સંદીપ ડાભડિયા થયા છે સંપર્ક વિહોણા બન્યા છે. આ મુદ્દે વધુ વિગત આપશે સંવાદદાતા હનીફ શેખ. હનીફ, અત્યારે જે ચૂંટણીનો માહોલ છે, ઘણા બધા ફેરફાર દેખાઈ રહ્યા છે. શું આક્ષેપ કરી રહ્યા છે પરિવારજનો, તેમજ કોંગ્રેસના શું આક્ષેપ છે, શું વિગતો સામે આવી છે? વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જે કોંગ્રેસના ઉમેદવાર છે સંદીપભાઈ, તે ગાયબ થઈ ગયા હતા. તે સંપર્ક વિહોણા બન્યા હતા, જેને કારણે રાજકારણમાં ખૂબ ગરમાવો જોવા મળી રહ્યો હતો ધરમપુરની અંદર. તે વખતે કોંગ્રેસના જે બી કાર્યકર્તાઓ છે તેમને સ્પષ્ટ આક્ષેપો કર્યા હતા કે વોર્ડ નંબર 3 માટે કોંગ્રેસ પક્ષથી જે સંદીપ ડાભડિયાએ ઉમેદવારી નોંધાવી હતી અને કોંગ્રેસે આ ઘટનાને લઈને ભાજપ પર ખેલ ખેલવાના આક્ષેપો લગાવ્યા છે. અને પાર્ટી આગેવાનોએ આ ઘટનાને ભાજપની રાજકીય ચાલ ગણાવી છે અને જણાવ્યું કે આ પ્રક્રિયા લોકતંત્ર માટે ખૂબ જ હાનિકારક છે. જી હનીફ, સંદીપ ડાભડિયા છે તેમનો સંપર્ક ક્યારથી નથી થઈ શકતો? ગઈકાલથી કે આજે જ આ બનાવ બન્યો છે? જી, સંદીપભાઈનો સંપર્ક 2 તારીખથી જ થવાનું બંધ થઈ ગયું હતું, 2/1 રોજ. અને 3 તારીખે ગઈકાલે મતલબ એમનો સંપર્ક નથી થયો હજુ સુધી. તેમ છતાં પણ તેમનું ફોર્મ પરત ખેંચાઈ ગયું છે. એમને પોતાનું ફોર્મ ચૂંટણીમાંથી પરત ખેંચી લીધેલું છે. હનીફ, તેમના પરિવારજનોનો પણ આક્ષેપ છે, સાથે કોંગ્રેસ સાથે પરિવારજનોનું શું કહેવું છે કે ક્યારથી તેઓ ઘરે પણ પરત નથી ફર્યા? પરિવારજનો જણાવ્યું હતું કે 1-2 દિવસથી ઘરે નથી પરત ફર્યા અને અચાનક સંપર્ક વિહોણા થઈ ગયા હતા. ત્યારબાદ જે બી કોંગ્રેસના આગેવાનો છે, જે મહામંત્રી છે, એ લોકોએ પોલીસ સ્ટેશનનો સંપર્ક પણ કર્યો હતો, પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, પણ હજી સુધી એમનો સંપર્ક થઈ શક્યો નથી. અને બીજું મહત્વની વાત એ છે કે ગઈકાલે મોડી સાંજથી સંદીપ ડાભડિયાના ગાયબ થયા બાદ વોર્ડ નંબર 1ના બીજા 4 ઉમેદવારો પણ લાપતા થઈ ગયા છે. તે પણ સંપર્ક વિહોણા બન્યા છે. જેથી કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો જે આ ખેલ છે ઇલેક્શનનો, તે વધુ ગરમાઈ રહ્યો છે. જી હનીફ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર. તો ભાજપ હાર ભાડી ગઈ હોય તેવો આક્ષેપ કોંગ્રેસ અને તેમજ તેમના પરિવારજનો કરી રહ્યા છે. ઉમેદવાર સંપર્ક વિહોણા બનતા હવે તેની શોધખોળ હાથ ધરાઈ છે, પરંતુ હાલ આ માહિતી મળી રહી છે કે તેમનું ફોર્મ છે તે પરત ખેંચી લેવામાં આવ્યું છે. સંદીપ ડાભડિયા ક્યાં ગયા છે તે તમામ દિશામાં તપાસ કરાઈ રહી છે. અમે છેલ્લા જે દિવસથી ઇલેક્શનની જાહેરાત થઈ તે દિવસથી અમે જહેમત ઉઠાવી અને અમે ધરમપુર નગરપાલિકા વિસ્તારમાં અમે અમારા પાર્ટીના ઉમેદવારો ભેગા કરી અને 23 જેટલા ઉમેદવારોનું અમે ફોર્મ ભર્યા. આજે સવારે સંદીપભાઈ અમારી ઓફિસે આવેલા હતા, અમારી સાથે ચર્ચા કરી અને ત્યારબાદ બપોરે અમે લગભગ 1:30 વાગ્યાની આજુબાજુ અમે સંદીપભાઈનો સંપર્ક કરવાની કોશિશ કરી. એમનો મોબાઈલ સ્વિચ ઓફ આવેલો. ત્યારબાદ અમે એમના ઘરે અને આજુબાજુ તપાસ કરતા તેઓ મળી આવેલા નહીં. એટલે અમને આશંકા છે આ જે ઓપોઝિટ પાર્ટી જે છે અને છેલ્લા 30 વર્ષથી નગરપાલિકાની અંદર એમનું શાસન છે, પણ આજે એમને એવો ડર છે કે અમે સત્તામાં નહીં રહીએ. એટલે અમને આશંકા છે કે આજે અમારો વોર્ડ નંબર 3નો જે ઉમેદવાર છે એમને એ લોકો ક્યાંક અને એમને ગુમ કર્યો હોય એવી અમને આશંકા છે. અમે છેલ્લા જે દિવસથી